નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં છેલ્લા ઘણા લાંબા સમયથી વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવી રહ્યો હતો કે સર ગાલા અસાઇનમેન્ટની અંદર આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયનું સોલ્યુશન કરાવો। જ્યાં આજનો આ વિડીયો છે દોસ્તો ખાસ આપના માટે, કારણ કે અહીં સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયની અંદર ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2026 માંથી વિભાગ એ અને બી નું વિગતવાર સોલ્યુશન હું અહીંયા કરાવવા જઈ રહ્યો છું। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ એ અને બી ના પ્રશ્નોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય દોસ્તો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત જો આપ શ્રી ચેનલ ઉપર પધાર્યા છો તો આવા જ અવનવા ધોરણ 11-12 કોમર્સને લગતા મહત્વપૂર્ણ સોલ્યુશન અને અન્ય માહિતી તથા આઈએમપી વિડીયોઝ મેળવવા માટે નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા ઓલ આઇકન પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ અવનવા વિડીયોઝ મિત્રો સૌથી પહેલા આપને જોવા મળતા રહે। ચલો દોસ્તો, વધુ વાર ન કરતા પેપર નંબર 1 ના વિભાગ એ ના સૌથી પહેલા આપણે જે છે તે MCQ થી અહીંયા શરૂઆત કરીએ, એટલે કે વિકલ્પોથી આપણે શરૂઆત કરીએ। તો દોસ્તો, અહીં સૌથી પહેલો વિકલ્પ આપણને જે આપવામાં આવેલો છે તે છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે। તો યાદ રાખીશું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાની વાત કરે ત્યારે હંમેશા છૂટક ભાવોને ધ્યાનમાં લેવામાં આવે, એટલે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ આવશે। બીજું છે, જો આધાર વર્ષ 2023 ના સાપેક્ષમાં વર્ષ 2024 માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? આવા ક્યારે પણ આપણને નાણાંની ખરીદ શક્તિ વાળા દાખલા આપવામાં આવે તો તમારે યાદ રાખવાનું, નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ના ભાગાકારમાં 0.75 ગુણાકારમાં 100। તમને પ્રેક્ટિકલ પણ જે છે તે દર્શાવી દઉં, જેથી કરીને વધારે સારી રીતે જે છે તે અહીંયા ખ્યાલ આવી શકે। શું કીધું અહીંયા મેં સમજી લો, 1 ના ભાગાકારમાં 0.75 તથા ગુણાકારની અંદર 100। શું જવાબ આવ્યો? 133.33। બસ આ જ 133.33 વિકલ્પ નંબર સી આપણો આનો બની જશે સાચો જવાબ। 1 ના ભાગાકારમાં નાણાંની ખરીદ શક્તિ વાળી મૂલ્ય, ગુણાકારમાં 100। ચાલો આગળ વાત કરીએ, એટલે કે પ્રશ્ન નંબર 3 ની। તો અહીં આપણને દોસ્તો કહેવામાં આવેલું છે સહસંબંધાંક r નો વિસ્તાર શું છે? આપણા બધાને ખબર હોવી જોઈએ, સહસંબંધાંક r નો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે જ હોય, પણ એને લખવામાં કઈ રીતે આવે તો -1 <r < 1। તો વિકલ્પ સી ભાઈ આપણો સાચો જવાબ બની જશે, બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી। ચોથું, ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં rx બરાબર ry હોય તો r ની કિંમત શું થાય? સીધી વસ્તુ છે, પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં જો rx બરાબર ry હોય તો r ની કિંમત ભાઈ એક જ થશે, બિલકુલ પણ મૂંઝાવાની જરૂર નથી। પાંચમું શું છે, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય તો x બાર અને y બારમાંથી, એટલે વિકલ્પ એ આપણો દોસ્તો સાચો જવાબ બની જાય। છઠ્ઠું છે, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું? તો કે નિશ્ચયકતાનો આંક એટલે સહસંબંધાંકનો વર્ગ, બરોબર, જેને આપણે કેપિટલ R² કહીએ છીએ। ત્યારબાદ સાતમું શું છે, ચોમાસામાં કોઈ એક કંપનીના છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે? મોસમી વધઘટ, બરોબર છે, કારણ કે મોસમથી જે છે તે અહીંયા રિલેટ કરતું આપણને કીધું છે માટે। આગળ આઠમું શું છે કે સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો। તો યાદ રાખીશું દોસ્તો અહીંયા કે ST હોય, YT હોય, બરોબર, HT હોય, CT હોય, RT હોય, આ બધા કેવા છે તો કે ભાઈ આ બધા સાપેક્ષ ચલ છે। જેમ કે આપણે યોગનીય મોડેલ જોઈએ તો યોગનીય મોડેલમાં શું આવે છે તો કે TT, ST, CT, RT આ બધા શું છે તો કે આ બધા જે છે તે સાપેક્ષ ચલ છે। પણ નિરપેક્ષ ચલની વાત કરતો નિરપેક્ષ ચલ શું છે અહીંયા ભાઈ? T, કારણ કે બધાની અંદર જે છે બરોબર ટ્રેન્ડ વલણ આપણને જે છે તે એક સરખું કોમન જોવા મળે છે માટે। નવમું શું છે, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? અનંત એટલે કે જેને આપણે માપી શકતા નથી એવું। બે પાસા ઉછાળીએ, બરોબર, તો બે પાસા ઉછાળતા આપણને ખબર છે કે ભાઈ પરિણામો 36 મળે, તો એ તો કેવો થયો ભાઈ? તો કે ભાઈ શાંત થઈ ગયો। ઓફિસમાંથી 2 કર્મચારીઓ પસંદ કરવામાં આવે, બરોબર છે, તો એ પણ શાંત છે। 52 પત્તામાંથી એક પત્તું ખેંચો તમે, બરોબર, 52C1 52C1 તો એ પણ છે શાંત। પણ ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકોમાં માપવું એ અનંત બનશે। કેમ? આપણને ખબર નથી કેટલા કલાક ચાલશે।
એના લીધે 10મું લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય? સૌથી પહેલા પેલું લીપ વર્ષ ન હોય. લીપ વર્ષ ન હોય તો કુલ દિવસો કેટલા ભાઈ વર્ષમાં? તો કે ભાઈ લીપ વર્ષ ન હોય તો કુલ દિવસ બરાબર આવે 365. હવે જ્યારે 365 દિવસ આવતા હોય ત્યારે ફેબ્રુઆરી કેટલા દિવસનું હોય? તો કે ફેબ્રુઆરી હોય અહીંયા 28 દિવસનું. મને શું કીધું તું? 5 સોમવાર. હવે માની લો કે સામાન્ય રીતે એક મહિનાની અંદર શું કીધું? સામાન્ય રીતે એક મહિનાની અંદર 4 સોમવાર આવે. દિવસ કેટલા હોય? 7. 7 ચોક ને 28 દિવસ તો ભાઈ એમનેમ થઈ જાય છે. તો કંઈક વધ્યું વધારાનું ના. જો વધારાનું કંઈક વધતું હોય તો એ આપણા માટે સંભળાવવા દે, પરંતુ અહીંયા 4 સોમવાર અને 7 દિવસ એટલે 7 ચોક 28 એમનેમ થાય છે, કંઈ વધતું નથી, એટલે શૂન્ય જવાબ અહીંયા આવે. તો લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસના 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય ભાઈ? શૂન્ય થાય. માની લેવું કીધું હોય કે લીપ વર્ષ હોય તો લીપ વર્ષ હોય તો કેટલા થયા કુલ દિવસ? તો કે કુલ દિવસ થયા 366. અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીના દિવસો કેટલા થાય? તો કે 29 થાય. તો 7 ચોક 28 થવાના છે, પણ વધારાનો દિવસ કેટલો આવ્યો અહીંયા? 1. તો 1 જે વધારાનો દિવસ આવ્યો એ જ મારું શું થાય? 5 સોમવારની સંભાવના. તો 1 ના ભાગાકારમાં 7 બને જવાબ. પણ ક્યારે બને ભાઈ? જ્યારે લીપ વર્ષ હોય ત્યારે આ જવાબ બને, પણ લીપ વર્ષ નથી, માટે જવાબ શું આવે આપણો? શૂન્ય આવે. એકદમ સહેલું છે. ચલો, નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન જે છે દોસ્તો તે સતત ચલનું આપણું શું બની જાય છે? અહીંયા ઉદાહરણ બની જાય છે. ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ. 12. એક અસતત યાદચ્છિક ચલનો સંભાવના વિતરણ માટે e of x બરાબર 5 અને e of x નો સ્ક્વેર બરાબર 35 છે. તો આ વિતરણનું વિચરણ શું થાય? બરાબર, વિચરણ મારે અહીંયા શોધવાનો છે. v of x અહીંયા જે છે તે મને અહીંયા શોધવાની ચર્ચા કરી છે. તો એના બરાબર e of x નો સ્ક્વેર મને આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 35 આપેલો છે. લખી દઈએ 35 માઇનસ e of x નો હોલ સ્ક્વેર. તો e of x મને 5 આપેલા છે, એનો હું જો હોલ સ્ક્વેર કરું એટલે 5 નો હોલ સ્ક્વેર કરું તો કેટલા થાય? તો કે 5 નો સ્ક્વેર થાય 25. 35 માઇનસ 25 કરો તમે તો જવાબ શું આવે? 10. બસ એ જે 10 આવ્યું 10 મારો શું થઈ ગયું અહીંયા? વિચરણનો જવાબ. એકદમ સહેલામાં સહેલું. બરોબર, આ સૂત્ર મૂકીને આપણે જે છે તે આને MCQ માં સોલ્વ કરી શકીએ છીએ. આગળ દોસ્તો 13મા નંબરની વાત કરીએ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 12 ના ભાગાકારમાં 7 છે. તો આ વિતરણ કેવું બનશે? તો સીધી વસ્તુ છે ભાઈ, તમને એ પણ સમજાવી દઉં કે ઋણ વિષમ જવાબ આવે, પણ કઈ રીતે આવે તો એને થોડુંક વિગતવાર સમજાવી દઉં તો તમને ખબર પડશે. ચલો સમજી લઈએ આપણે આને કે ભાઈ ઋણ વિષમ આપણો જવાબ જો બને છે તો કઈ રીતે ઋણ વિષમ જવાબ અહીંયા બને છે? તો સૌથી પહેલું એક દ્વિપદી વિતરણનો મધ્યક. મધ્યક એટલે શું? તો કે NP બરાબર કેટલા આપ્યા? 6. વિચરણ એટલે શું? NPQ બરાબર કેટલા? 12 ના ભાગાકારમાં 7. આપણે સૌથી પહેલું Q અને P સુધી લઈશું. શું કરીશું? NPQ બરાબર 12 ના ભાગાકારમાં 7 આપ્યા, એમાં NP ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 6. તો શું થઈ જાય? 6 ના ગુણાકારમાં Q બરાબર 12 ના ભાગાકારની અંદર 7. હવે 6 કેવા છે? ગુણાકાર છે. સામે જાય તો શું બને? ભાગાકાર બને. શું લખી દઈશું અહીંયા? Q બરાબર 12 ના ભાગાકારની અંદર 7. બરોબર, સામે ગયા તો અહીંયા આપણે શું મૂકી દઈશું? આને ગુણાકાર છે તો ભાગાકાર ઉપર કઈ નથી, તો શું આવે ભાઈ? 1 આવે. શું કરી દઈશું? 12 એકા કેટલા? તો કે 12 એકા 12. અને 7 છંગ કેટલા? તો કે ભાઈ 7 છંગ થઈ જાય અહીંયા 42. હવે આને આપણે છેદ ઉડાડવા જઈએ તો શું થાય? 2 છંગ 12 અને 7 છંગ 42. 6 6 ઉડી ગયા. 2 ના ભાગાકારની અંદર 7 આપણો જવાબ આવે છે એનો Q. આ શું મળી ગયો ભાઈ આપણને? Q મળી ગયો. હવે આપણે P કાઢવો હોય તો P કરતે કાઢી શકીએ. P બરાબર શું? 1 માઇનસ Q. બરોબર, 1 Q કેટલો આવ્યો? 2 ના ભાગાકારમાં 7. 7 ના 7 7 એકુ 7. 7 માઇનસ 2 કેટલા? 5. 5 ના ભાગાકારની અંદર 7. બરોબર, હવે દ્વિપદી વિતરણ છે. બરોબર છે, તો આની અંદર P આપણો કેવો? P અહીંયા હોય 1 ના ભાગાકારમાં 2. આ એના કરતા કેવું ગણાય આપણે? તો કે લેસ ધેન હોય એટલે શું કહેવાય? ઋણ વિષમ કહેવાય. બરાબર, એકદમ સહેલામાં સહેલું આ રીતે જે છે તે આપણે આનું સોલ્યુશન કરી શકીએ છીએ. ચલો આગળ દોસ્તો 14મા નંબરના વિકલ્પની વાત કરીએ. પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મધ્યક 0 અને વિચરણ શું બને? 1 બને. 15 પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય? હવે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય. ધારો કે અહીંયા આપણે આ દોર્યો પ્રામાણ્ય વક્ર.
વચ્ચે શું આવે તો કે z બરાબર 0, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. લોકો એવું કહે કે ભાઈ જમણી બાજુ કીધું, આ બાજુ કઈ આપણી તો કે જમણી બાજુ થઈ ગઈ, આ બાજુ કઈ આપણી તો કે ભાઈ ડાબી બાજુ થઈ ગઈ. લોકોને એમ હોય કે ભાઈ જમણી બાજુ હોય તો કે અહીંયાથી અહીંયાનું ક્ષેત્રફળ લઈએ તો કે 0.5 હોય, એ વાત સાચી. પણ અહીંયાથી અહીંયા ડાબી બાજુ લઈએ તો માઇનસ 0.5 હોય. ના ભાઈ, યાદ રાખજો, અહીંયા ભલે જમણી કીધું છે તો 0.5 જવાબ આવે છે, પણ જો આપણને ડાબી કહે તો પણ આપણો જવાબ 0.5 જ આવે, કારણ કે ક્ષેત્રફળ જમણી બાજુ હોય કે ડાબી બાજુ હોય ક્યારે પણ માઇનસમાં હોય નહીં. તો કે ક્ષેત્રફળ જમણી બાજુ કીધું હોય તોય 0.5, ડાબી બાજુ કીધું હોય તોય 0.5, માઇનસ 0.5 ક્યારે પણ આવશે નહીં. આ સૌથી વધારે કન્ફ્યુઝન ક્રિએટ કરતો અહીંયા પ્રશ્ન છે. ત્યારબાદ દોસ્તો આગળ ચર્ચા કરીએ 16મા નંબરના વિકલ્પની. શું કીધું છે? પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક 15 અને 11 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? ચલો આર્યા પણ એમસીક્યુ ને ફટાફટ સોલ્વ કરી લઈએ. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક એટલે શું તો કે મ્યુ એટલે કેટલા? 15. પ્રથમ ચતુર્થક એટલે Q1 બરાબર કેટલા? 11. ત્રીજા ચતુર્થકની કિંમત તો સૂત્ર શું મૂકવું પડશે? આપણે સૂત્ર મૂકીશું મ્યુ બરાબર Q3 પ્લસ Q1 ભાગાકારમાં 2. મ્યુ આપેલા છે મને, મ્યુ કેટલા આપેલા છે ભાઈ? મ્યુ આપેલા છે 15. Q3 ની કિંમત તો કે મારી જોડે નથી. Q1 ની કિંમત છે, હા છે, કેટલી છે ભાઈ? 11. અહીંયા શું? ભાગાકારમાં 2. આ સામે જાય તો શું બની જાય? ગુણાકાર. શું લખી દઈશું અહીંયા? 15 ના ગુણાકારની અંદર 2 બરાબર Q3 પ્લસ 11. શું થઈ જશે અહીંયા? 15 દુ કેટલા? 30. 30 બરાબર Q3 પ્લસ 11. પ્લસ 11 છે, આ બાજુમાં આવે તો શું બની જાય? માઇનસ. Q3 બરાબર 30 ના માઇનસ ની અંદર 11. જવાબ શું મળ્યો? Q3 એટલે તૃતીય ચતુર્થકનો આ મળી ગયો 19. તો 19 જવાબ આપણો અહીંયા થઈ જાય સાચો. શેના માટે? ત્રીજા ચતુર્થક માટે. આગળ 17મું કીધું છે આપણને કે માનાંકમાં x માઇનસ 5 લેસ ધેન 0.5 ને સામીપ્ય સ્વરૂપ કયું છે? સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું તો કે n કૌંસમાં a કોમા ડેલ્ટા. એના સ્થાને શું છે? એના સ્થાને છે 5 અને ડેલ્ટાના સ્થાને કેટલા છે? 0.25. તો શું લખી દઈશું? n કૌંસમાં એના સ્થાને કેટલા? 5 અને ડેલ્ટાના સ્થાને કેટલા? 0.25. તો આ જવાબ બની જાય ઓપ્શન નંબર ડી આપણો સાચો. ચાલો આગળ દોસ્તો ચર્ચા કરીએ શેની તો કે વિકલ્પ નંબર 18 ની. વિકલ્પ નંબર 18 માં શું કીધું છે આપણને કે જો y બરાબર 10 માઇનસ 3x હોય અને x ટેન્ડ્સ ટુ -3 હોય તો y કઈ કિંમતને અનુસરે છે? તો મૂકીને સોલ્વ કરી લઈએ. y બરાબર 10 માઇનસ 3 ઇન્ટુ x. x ની જગ્યાએ શું મૂકી દઈએ? -3 મૂકી દઈએ. 10 માઇનસ 3 તરી કેટલા થાય? -9 થાય. બરાબર માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. 10 વત્તા 9 કેટલા? તો કે 19. બસ એ આપણો શું બની ગયો અહીંયા? સાચો જવાબ. ચાલો ત્યારબાદ 19મા નંબરના વિકલ્પની આપણે જરા ચર્ચા કરી લઈએ. શું કીધું છે કે y બરાબર a x ની n ઘાત, જ્યાં a અચળ સંખ્યા હોય તો dy upon dx ની કિંમત શું થાય? તો dy upon dx ની કિંમત થાય દોસ્તો ઓપ્શન નંબર બી એટલે કે a into n x ની n-1 ઘાત. ત્યારબાદ 20મા નંબરનો વિકલ્પ શું છે આપણો? એને સમજીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપણું જે છે તે વિકલ્પ નંબર એ અહીં કહેવામાં આવશે -p upon x ગુણાકારમાં dx upon dp. તો આની સાથે દોસ્તો અહીંયા વિભાગ એ MCQ આપણા એટલે કે વિકલ્પો તમામે તમામ થઈ જાય છે પૂર્ણ. વિભાગ બીના 1 માર્કના પ્રશ્નોની ચર્ચા કરીએ તેની પહેલા ખાસ જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીમાં દિવાળી પછીની સેકન્ડ ટર્મની બેચીસ શરૂ થઈ ગઈ છે. હજુ સુધી જો કોઈ ટ્યુશન નથી રખાવ્યું અથવા તો કોઈ ટ્યુશનમાં જઈ રહ્યા છો અને મજા નથી આવી રહી તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. એક અઠવાડિયાનું ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો અને ધોરણ 11 અને 12 કોમર્સની અંદર સારામાં સારું પરિણામ દોસ્તો મેળવો, કારણ કે ધોરણ 12ના પર્સન્ટેજ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે જ આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy કે @પંકજ રાવત સરને ફોલો ના કર્યા હોય તો તેને પણ ખાસ ફોલો કરજો અને આપણી આ ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. દોસ્તો ખાસ એ પણ જણાવું કે આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી જ આપણે તૈયાર કરેલા છે. તે તમામે તમામ વિડીયોઝ ના નિહાળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં લિંક્સ આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. ચાલો દોસ્તો એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્નો આપણા 21-30 નંબરના. 21 નંબરનો પ્રશ્ન છે ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. શું સૂત્ર બનશે? ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગાકારમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણાકારમાં 100. શેનું સૂત્ર? ફુગાવાનો દર શોધવાનું. 22
વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો કે વિકિરણ આકૃતિની રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. તમારે એટલું જ યાદ રાખવાનું, ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. તે વિકિરણ આકૃતિની શું થઈ ભાઈ? સૌથી મુખ્ય મર્યાદા. 23 કે માપ એટલે કે સ્કેલના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે? ના, નહીં બદલાય. અને કેમ નહીં બદલાય એ તમને વિગતવાર સમજાવી દઉં. કારણ કે માપ અને સ્કેલના પરિવર્તનથી x અને y બંને ચલની કિંમતોને જો આપણે બમણી કરીએ તો નિયત સંબંધાંક નહીં બદલાય, કારણ કે cx બરાબર cy બરાબર 1/2 થશે. માટે ચાલો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ચલ y ની 7 સપ્તાહની માહિતી પરથી અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ y કેપ બરાબર 25.1 માઇનસ 1.5 t હોય તો 8મા સપ્તાહની y ની કિંમતનું અનુમાન શોધો. આપણો જવાબ આપણે લાવવાનો છે y બરાબર 13.1. પણ કઈ રીતે આવશે? એકદમ સહેલું. સૌથી પહેલા લખી દઈએ જે આપેલું છે, y બરાબર 25.1 માઇનસ 1.5 t. t ની જગ્યાએ 8મો સપ્તાહ કીધું છે એટલે 8 મૂકી દઈશું. 5.1 માઇનસ 1.5 ઇન્ટુ t કેટલો આપણો? 8. ચલો તો 1.5 ના ગુણાકારમાં 8 કરીએ તો કેટલું આવે? 12 આવે. 25.1 માંથી 12 તમે માઇનસ કરો તો જવાબ શું આવી જાય? y બરાબર 13.1. અને આ રીતે આ દાખલો પણ આપણો સોલ્વ થઈ જાય. 25 પરસ્પર નિવારક ઘટનાની વ્યાખ્યા આપો. ઘટના a બને તો ઘટના b ન બને, અને ઘટના b બને તો ઘટના a ન બને. ત્યારે ઘટનાઓ a અને b કેવી કહેવાય? પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. a બને તો b ના બને, b બને તો a ના બને. ચલો આગળ ચર્ચા કરીએ કે એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે તો તેના પ્રાચલોની કિંમત જણાવો. ચલો હવે પ્રાચલમાં n આપણને કીધું છે. જ્યારે પણ યાદ રાખજો સમમિત દ્વિપદી વિતરણ શબ્દ વાપરે તો p બરાબર 1/2 અને q બરાબર પણ 1/2 થાય. મધ્યક એટલે કે np કેટલો છે? 9 છે. પ્રાચલ n ની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલામાં પહેલું શું કરીશું આપણે અહીંયા? તો કે np બરાબર 9. હવે n તો નથી આપણી જોડે પણ p છે. કેટલા છે p? 1 ના ભાગાકારમાં 2 બરાબર શું મૂકી દઈએ અહીંયા? 9. હવે આ 2 ભાગાકારમાં છે, જો આને હું સામે લઈને જઉં તો શું બને? અહીંયા ગુણાકાર બને. તો n બરાબર 9 ગુણાકારમાં 2. 1 ને હું ભાગાકારમાં લઉં પણ એનાથી કોઈ ફેર પડે નહીં. 9 દુ કેટલા થઈ જાય? 18. તો n બરાબર 18. મારો શું આવી જાય અહીંયા? તો કે અહીં આવી જાય આપણો જવાબ. 27 પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે. આ વિધાન ખરું છે કે ખોટું છે? ભાઈ વિધાન ખરું છે. બસ પૂરું. 28 એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 12 હોય. શું? સરેરાશ વિચલનની. તો વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. જવાબ શું આવશે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા. સિગ્મા 15 આવવો જોઈએ. આપણે કઈ રીતે આવતો તમને સમજાવી દઉં. એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત. સરેરાશ વિચલન એટલે શું? સરેરાશ વિચલન આપણું સૂત્ર યાદ રાખવાનું. સરેરાશ વિચલન બરાબર 4 ના ભાગાકારમાં 5 ગુણાકારમાં શું? સિગ્મા. ચલો સૌથી પહેલામાં પહેલું આપણને એની કિંમત આપી દીધી છે. કેટલી કિંમત આપી છે? સરેરાશ વિચલનની. સરેરાશ વિચલનની એટલે કે QD ની આપણને કિંમત આપેલી છે. સોરી MD ની કેટલી આપેલી છે આપણને? 12. 12 બરાબર 4 ના ભાગાકારમાં 5 ગુણાકારમાં સિગ્મા. કઈ થઈ શકતું નથી. ભાગાકાર સામે જાય તો ગુણાકાર, અને ગુણાકાર અહીંયા આવે તો શું બની જાય? ભાગાકાર બની જાય. શું લખીશું? 12 ના ગુણાકારમાં 5, 4 ભાગાકારમાં આવી જાય તો અહીંયા 4 બરાબર શું આવી જશે? અહીંયા સિગ્મા. 12 પંચા કેટલા? 60. 60 ના ભાગાકારની અંદર તમે 4 કરો તો શું મળે? 15 ચોક ને 60. સિગ્મા બરાબર કેટલા? 15 મળી જાય. અને એ જ 15 આપણે શું બની જાય? અહીંયા જવાબ બની જાય. એકદમ સહેલું. ચલો આગળ 29 નંબરની વાત કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -1. શું આપેલું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ -1. 4x પ્લસ k બરાબર 6 હોય તો k ની કિંમત શોધો. 10 આવશે અહીંયા. કઈ રીતે આવશે સમજાવી દઉં. સૌથી પહેલામાં પહેલું x ની કિંમત મૂકી દઈએ. -1 પ્લસ k બરાબર 6. 4 એકુ -4 થાય અહીંયા બરાબર. પ્લસ k બરાબર કેટલા? 6. હવે બંનેમાં નાના કયા? -4. પેલી બાજુ જાય તો શું થઈ જાય? +4. k બરાબર 6 + 4 કેટલા થઈ જાય? k બરાબર 10. એકદમ સહેલામાં સહેલું અને સોલ્વ થઈ જાય. 30મું અને છેલ્લું પેપર નંબર 1 માટે વિભાગ 2 નું સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. શું કીધું છે અહીંયા આપણે? સીમાંત ખર્ચની વ્યાખ્યામાં ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને કેવો ખર્ચ કહેવાય? સીમાંત ખર્ચ કહેવાય. અને
આની સાથે અહીં દોસ્તો આપણું પેપર નંબર 1 વિભાગ એ બી સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયનું થઈ જાય છે સોલ્વ. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપને ઉપયોગી નીવડશે અને આવનારી પરીક્ષાઓમાં કામ આવશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા છે કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.